નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ 5 એક મુલાકાત, જે એક અહેવાલ છે અને સંકલિત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ ચાલુ કરીશું. પહેલો પ્રશ્ન, સાચો વિકલ્પ શોધી વર્તુળમાં કટ કરો. ચાલો, પહેલું, કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? તો કે લખો એમાં પાટનગર. બી, ગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદનું રાજ્યનું પાટનગર ક્યાં હતું? તો કે અમદાવાદ. ત્રીજું, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? તો એમાં આવશે ડી, મહાત્મા ગાંધી. ચોથું, ગુજરાતનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે? તેમાં લખો એ, ગાંધીનગરમાં. પાંચમું, ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તેમાં લખો 30. છઠ્ઠું, ગ્રીન સિટી એટલે શું? તેમાં લખો હરિયાળું નગર અથવા લીલુંછમ શહેર. સાતમું, ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે? તેમાં લખો રાજકીય અને સાંસ્કૃતિક. આઠમું, ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપ્યું છે? તો લખો ડી, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. નવમું, ગાંધીનગર મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલય માટે કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? તેમાં લખો બી, 7. હવે ખાલી જગ્યા લખો વિદ્યાર્થી મિત્રો. પહેલી ખાલી જગ્યામાં લખો ગાંધીનગર, બીજીમાં ગેટ પાસ, ત્રીજીમાં સ્વચ્છ અને ચોથીમાં ધારાસભા. હવે પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા વિધાનો. એમાં પહેલું ખોટું, બીજું સાચું, પછી ત્રીજું લખો ખોટું અને ચોથું લખો સાચું. હવે ચોથો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો. ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા શેનાથી વધી છે? તે લખો ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા ઠેર ઠેર ઉગાડેલા ફૂલ, છોડ અને વૃક્ષોથી વધી છે. બીજું, વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો? તો લખો વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવવા જરૂરી ગેટ પાસ સાથે રાખશું. ત્રીજું, વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો લખો કારણ કે એમાં ધારા એટલે કે કાયદા ઘડાય છે. ચોથું, વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે શી વ્યવસ્થા છે? તો લખો વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ માટે ઉપર ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા છે. પાંચમું, વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે કેવો હતો? તો લખો વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ અને આનંદદાયક હતો. હવે પાંચમો પ્રશ્ન, 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલું, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી કેમ જરૂરી છે? તો લખો કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દાખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી જરૂરી છે. બીજું, વિધાનસભા ગૃહમાં શાની કાર્યવાહી થાય છે? લોકો મંત્રીઓ અને એમના સચિવો દ્વારા રાજ્યના વિવિધ પ્રકારના પ્રશ્નોની સમીક્ષા કરવી, તેમના ઉકેલ લાવવા અને વિકાસલક્ષી આયોજન કરવું વગેરે કાર્યવાહી થાય છે. હવે પ્રશ્ન નંબર 6 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં લખો ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો લખો ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં અનેક જગ્યાએ નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાણા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટેની કાર્યવાહી. તો લખો પ્રથમ પરવાનગી મેળવવી પડે છે અને પછી ગેટ પાસ લેવા પડે છે. અંદર પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટર દ્વારા દરેક વ્યક્તિની જરૂરી તપાસ કરવામાં આવે છે. ત્યાં પોલીસનો કડક બંદોબસ્ત હોય છે. પછી ઇલેક્ટ્રિક સીડી દ્વારા આપોઆપ પ્રથમ માળે પહોંચી જવાય છે. ત્યાં વિધાનસભાની ગેલેરીમાં દાખલ થવા માટે ફરી તપાસ કરવામાં આવે છે. ચલો, હવે છે અન્યતર પ્રશ્ન. એમાં લખો પહેલું, જો તમે ધારાસભ્ય હોત તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? તો લખો જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ હકનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત. મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવત. પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે એની વ્યવસ્થા કરાવત. પ્રજાની ફરિયાદો સાંભળી એને દૂર કરવામાં પૂરતો પ્રયાસ કરત. હવે છે બીજું, એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો લોકો એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, 108 એમ્બ્યુલન્સ સેવા, દવાખાના તેમજ સ્વચ્છતા, બાગ બગીચા, તળાવોનું સૌંદર્ય વધારવાના પ્રયાસો, વીજળીના દીવાની સગવડ, પીવાના પાણીની વ્યવસ્થા. હવે છે ત્રીજું, તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? તો લોકો જાહેર રસ્તાની બંને બાજુએ ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા, દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરવા, શાળા અને કોલેજોના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું, ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરવા જ્યાં ખડખડ વહેતા ઝરણા હોય, તળાવ હોય અને એમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય. હવે ચોથું, તમે લીધેલા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લખો. તો લખો આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંના ગોમુખ સનસેટ પોઈન્ટની તળાવ
નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. અમે ત્યાંનું પ્રકૃતિ સૌંદર્ય મન ભરીને માણ્યું. બીજે દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો જોવાનો. 5મો પ્રશ્ન, તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. તો ઘૂઘવાતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. તેની ચારે તરફ સુંદર બગીચો છે. મંદિરની બહારની અને અંદરની કોતરણી ઉડીને આંખે વળગે એવી છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે. સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર તથા પુષ્પની શિવલિંગ સજાવેલું હતું. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલરના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તે પછી 15 થી 20 મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડવામાં આવ્યો. બીજે દિવસે અમે ચાલો આગળ લખીશું વિદ્યાર્થી મિત્રો. પછી છે વ્યાકરણ. સમાનાર્થી શબ્દ એમાં લખો વિધાનસભ્ય, પછી અચરજ તો નવાઈ, પ્રારંભ તો શરૂઆત, ઈશારો તો સંકેત, હરિયાળું તો લીલુંછમ, શાળા તો નિશાળ, શહેર તો નગર, ભવન તો મકાન, બંદોબસ્ત તો વ્યવસ્થા ગોઠવણ, અલ્પાહાર તો નાસ્તો, સ્મૃતિ તો યાદ, વૃક્ષ તો ઝાડ અથવા તરુ. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે વિરોધી શબ્દ. નિશ્ચિત, અનિશ્ચિત, સ્મૃતિ, વિસ્મૃતિ, પ્રારંભ, અંત, પહોળી, સાંકડી, હરિયાળું, સૂકું, શહેર, ગામડું, કડક, નરમ, સ્થિર, અસ્થિર, જરૂરી, બિનજરૂરી, ઊંચે, નીચે, શાંત, અશાંત, પરિચિત, અપરિચિત. અને ધ્વનિ આવી રીતે છૂટા પાડીને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એવી રીતે ત્રીજો અને ચોથો એના પણ ધ્વનિ ઘટકો આ રીતે તમે લખી શકો છો. હવે નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. પહેલામાં લખો શરૂઆત, બીજામાં ગાંધીનગર, પછી મંત્રી અને પ્રકૃતિ. હવે સાચી જોડણી એ પણ તમે લખી શકો છો. સ્મૃતિ, અસ્તિત્વ, હરિયાળું, પ્રવૃત્તિ, અધ્યક્ષ ને પ્રસન્નતા. પછી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તેમાં પેલું અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. 7મો પ્રશ્ન એમાં પહેલામાં લખો વિધાનસભા અથવા ધારાસભા, બીજું પાટનગર કે રાજધાની અને ત્રીજું સુરક્ષા કર્મી. 8મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગોનો અર્થ આપ્યો. લખો પેલું સૂર પુરાવો તો કે સમર્થન આપવું, હામાં હા ભેળવવી. પિતાએ દીકરીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે તરત માતાએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો. બીજું અધીરા બનવું તો કે ઉતાવળા થવું. સૌ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાણવા અધીરા બન્યા. ચાલો હવે એક પ્રત્યેથી બનેલો સાંસ્કૃતિક શબ્દ આવે એવા બીજા 5 શબ્દો બનાવો. પહેલા સમાજ તો સામાજિક, અર્થ તો આર્થિક, વિજ્ઞાન વૈજ્ઞાનિક, ભૂગોળ ભૌગોલિક, સ્વભાવ સ્વાભાવિક. પ્રશ્ન નંબર 10 સૂચના પ્રમાણે પહેલા કર્તરી વાક્ય બનાવો, પછી કર્મણી વાક્ય બનાવો. અમે એની વાતમાં સૂર પૂર્યો. પછી બીજામાં લખો કે શિક્ષકથી વિદ્યાર્થીઓને સમજાવાયું. ત્રીજું છે ભાવે વાક્ય. તો એમાં લખો અમારાથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરાયો. અને ચોથું પ્રેરક વાક્ય. તો સુરક્ષા કર્મી દ્વારા સંકેતથી અક્ષયને શાંત કરાવ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે અધૂરા જવાબ છે તમે જોઈને લખી શકો છો. અન્ય પ્રશ્નોત્તરમાં પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે. પછી પ્રશ્ન નંબર 2 લાવો લીધો. પછી ગિરના પછી દેવીના દર્શન કર્યા. બપોરે ભોજન કર્યા બાદ સાંજે 4 વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેરાની મુલાકાત લીધી. તે શિલ્પકળાની દ્રષ્ટિએ અનુપમ છે. અને બીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા અને કુંભારણના મહેલના ખંડિયારો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. હવે જે અધૂરો પ્રશ્ન છે અહીંયાથી તમે લખી શકો છો જોઈને વિદ્યાર્થી મિત્રો. ગીતા મંદિરની મુલાકાત લીધી. એ મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધા કૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે. ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું. આ પવિત્ર તીર્થ સ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.